દોસ્તો, ચૈતર વસાવાના કેસની અંદર એક વધુ તારીખ પડી અને તારીખ છે 10 ઓગસ્ટ. હવે જે અત્યારે દલીલો ચાલે છે તેમાં થોડાક એવા ચાન્સ છે કે ચૈતર વસાવાના બેલ થઈ જાય, જામીન તેમની થઈ જાય. પરંતુ જો તેમની જામીન થાય તો પણ તે જેલની બહાર ના નીકળી શકે. હવે તમે પૂછશો એવું કેમ કે ચૈતર વસાવા જ્યારે આ કેસની અંદર જેલમાં ગયા તેના પાછળ તેમના હજી 3 ગુનાઓ તેમના ઉપર નોંધવામાં આવ્યા છે. હવે કદાચ તેમને આ કેસની અંદરથી બેલ મળી પણ જાય, જામીન મળી પણ જાય તો પણ જે અત્યારે સરકારી વકીલો છે તેના દ્વારા બીજા જે 3 કેસ છે તેને પણ એક્ટિવ હજી વધારે કરવામાં આવી શકે છે. હવે ચૈતર વસાવાના કેસની અંદર 10 તારીખની આપણે વાત કરીએ તો ફરી એક વખત સુનાવણી થશે. હાલ અત્યારે દલીલોની વાત કરીએ તો ફાયરિંગ ઉપર અત્યારે દલીલો કરવામાં આવે છે કે ફાયરિંગ થઈ હતી તો તે કયા ટાઈમ ઉપર થઈ હતી, ફાયરિંગ થઈ હતી તો એના સબૂત શું છે. ગન જે છે એ તો ઘટના સ્થળ ઉપરથી મળી નથી આવી, ગન કઈ વપરાય છે એ પણ હજી કોઈને ખબર નથી, ગનનો પાવડર પણ હજી મળી નથી આવ્યો. એટલે કે વધારે ચાન્સ બને કે ચૈતર વસાવાને આ વખતે કદાચ હાઈકોર્ટની અંદરથી જામીન મળી જાય. પરંતુ જો તેમને જામીન મળી જાય તો પણ તેમને જેલમાં અંદર જ રાખવામાં આવશે જ્યાં સુધી આ જે 3 કેસો છે તે ક્લિયર ના થઈ જાય. જો સરકારી વકીલ અથવા જેને પણ આ કેસ નોંધાવ્યા છે તો જો એ વધારે એક્ટિવ થાય તો આ જે કેસો છે તે વધારે તાકાતવર બને અને અત્યારે જે કેસ છે ચૈતર વસાવાનો ઉપર એમાં જામીન મળી જાય, પરંતુ જે બીજા કેસો છે એની અંદર એમને જેલમાં કદાચ રહેવું પડે. એની વખતે ફરીથી જે આ કોર્ટના ધક્કાઓ છે તે આમ આદમી પાર્ટીની જે ટીમ છે તેને હજી એક વખત કરવા પડી શકે છે.